નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે કડાકો બોલી ગયો છે. 2 ઓક્ટોબરની રજા પછી આજે જ્યારે માર્કેટ ખુલ્યું છે ત્યારે 2 દિવસની જે એશિયન માર્કેટમાં જે કડાકા બોલી ગયા તેની અસર આજે આપણને જોવા મળી છે. મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં તંગદિલી સર્જાઈ છે. ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો છે. ઇઝરાયલ હવે વળતો હુમલો ક્યારે કરશે એની રાહ જોવાઈ રહી છે અને એની તૈયારીઓ ચાલી રહી છે. પણ એટલે માર્કેટમાં ભારે ગભરાટનું વાતાવરણ છે. વર્લ્ડ માર્કેટોમાં ભારે ગભરાટનું વાતાવરણ છે. અને બીજું કારણ કે ભારતમાં સેબીએ એફએનડો ઉપર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. આ 2 મહત્વના કારણોને કારણે જ આપણને બજારમાં આજે ગાબડું જોવાયું છે. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે આજનું બજાર કેવું હતું અને કયા કારણોસર આજે આપણને ગાબડું જોવા મળ્યું છે, એના પાછળના કયા મજબૂત કારણો હતા અને હવે પછી બજાર આ ગાબડા અટકશે કે આ જે ઘટાડો આવ્યો છે અટકશે, કયા મથાળે સપોર્ટ મેળવશે, કયા મથાળે આપણે બાય કરવું જોઈએ અથવા બાય નથી કરવા જેવું એ અંગે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આજના બજારની ચાલ. મુંબઈ શેર બજારનું જે સેન્સેક્સ છે એ આજે 83,002 ખુલ્યો, એટલે કે 1264 પોઈન્ટના નીચા મથાળે ગેપમાં ખુલ્યો. એટલે મોટો કડાકો ખુલતા જ બોલી ગયો હતો. એટલે જે ગેપ અપ ઓપનિંગ થયું એટલે નીચા મથાળે ત્યાંથી બાઇંગ શરૂ થાય, તેજીવાળો ઘટાડે લેવાની ઓપોર્ચ્યુનિટી સમજીને લેવા આવે એટલે ત્યાંથી વધીને 83,752 થયો. પણ આ સુધારો જે આવ્યો 700 પોઈન્ટનો એ ટકી શક્યો નહીં. ઉપરમાં સારું એવું પ્રોફિટ બુકિંગ આવ્યું તેજીવાળાનું અને એફઆઈઆઈનું પણ વેચવાલી આવી, તો ત્યાંથી એ ઝડપી તૂટી અને 82,434 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 82,497.10 બંધ આવ્યો છે, જે 1769.19નો કડાકો દર્શાવે છે. એટલે કે શેર બજારમાં 2.1% ગાબડું પડ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25,452ના નીચા મથાળે ખુલ્યો. ત્યાંથી શરૂઆતમાં ટેકો આવ્યો, જેમ આપણે અગાઉ વાત કરી તેમ, એટલે વધ્યો 25,639 થયો. પણ આ સુધારો ટક્યો નહીં અને જે વેચવાલી આવી એમાં નિફ્ટી ઘટીને 25,230 થઈ અને 25,250 બંધ આવ્યો છે, જે 546.80નું ગાબડું દર્શાવે છે. મિત્રો, નિફ્ટી 50 જે રીતે ઘટ્યો છે એ રીતે જોતા એમ લાગે છે કે માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ થયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે બધા સપોર્ટ લેવલ તૂટી ગયા છે. આ અંગે આપણે વિડીયોના અંતમાં ચર્ચા કરીશું. એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો આજે માર્કેટમાં ગાબડું પડ્યું છે, એટલે એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ છે. 637 સ્ટોકના ભાવ વધ્યા છે, 2200 સ્ટોકના ભાવ ઘટ્યા છે અને 75 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી 50માં 2 સ્ટોક જ વધ્યા છે, 48 સ્ટોક ઘટ્યા છે. 52 વીક હાઈલો ઉપર નજર કરીએ તો 102 શેર એવા છે કે જે 52 વીક હાઈ ઉપર રહ્યા અને 65 સ્ટોક હતા એ 52 વીક લો નીચે રહ્યા. સર્કિટ બ્રેકરની વાત કરીએ તો 106 સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી, 112 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજના ખરાબ બજારમાં માત્ર 2 જ શેર ટોપ ગેઇનર્સમાં છે, JSW સ્ટીલ અને ONGC. માત્ર આ 2 શેર જ વધીને આવ્યા છે. તેવી જ રીતે ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો BPCLમાં 5%નું ગાબડું પડ્યું છે, શ્રીરામ ફાઇનાન્સમાં 4.42%નું ગાબડું પડ્યું છે, લાર્સનમાં 4%નું ગાબડું પડ્યું છે, એક્સિસ બેંક 4% તૂટ્યો છે અને બોનસ કેન્ડિડેટ જે શેર હતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એમાં પણ 4%નું ગાબડું આપણે જોવાયું છે. મિત્રો, ગઈકાલે જ્યારે ડાઉ જોન્સ અને નેસ્ડેક ને એશિયાના તમામ સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા ત્યારે આપણું ભારતીય શેર બજાર 2 ઓક્ટોબર ગાંધી જયંતિને કારણે બંધ હતું. પણ આજે જ્યારે ખુલ્યું છે ત્યારે એશિયાના જે બજારો હતા એમાં આજે હોંગકોંગ હેંગસેંગ જે છે એ 330 પોઈન્ટ માઇનસ હતો, એટલે વધુ માઇનસ હતો. થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 8 પોઈન્ટ માઇનસ હતો. જાકાર્તાનો જે ઇન્ડેક્સ છે એ પણ 19 પોઈન્ટ માઇનસ હતો. તાઇવાન, કોરિયા અને ચીનના સ્ટોક માર્કેટ બંધ હતા. આજે જાપાનનો સ્ટોક માર્કેટનો જે નિકાઈ ઇન્ડેક્સ છે એ 743 પોઈન્ટ પ્લસ રહ્યો હતો. જાપાનમાં બજારમાં જે સુધારો આવ્યો છે એની પાછળનું કારણ અલગ છે, કારણ કે જાપાનમાં નવા વડાપ્રધાન આવ્યા
એની જાહેરાત થઈ ત્યારબાદ સારું એવું માર્કેટ તૂટી ગયું હતું, એટલે આજે એક ટેકનિકલ કરેક્શન રૂપી ત્યાં સુધારો આપણને જોવા મળ્યો છે. મિડલ ઇસ્ટની તંગદિલીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધીને આવ્યા છે. ગઈકાલે પણ વધ્યા હતા અને આજે પણ ક્રૂડ વધીને આવ્યું છે. ક્રૂડ આજે 2.06% વધીને 71.52 પર ટ્રેડ કરી રહ્યું છે અને બ્રેન્ટ ક્રૂડ છે એ 75.31 એટલે કે 1.88% વધ્યું છે અને 75ની સપાટી કૂદાવી ગયું છે. આ એક ભારત માટે નેગેટિવ ફેક્ટર્સ છે. એટલે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો આવવાની શક્યતા રહી નથી. મહત્વના કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પર નજર કરી લઈએ તો ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયરને 565 કરોડનો ઓર્ડર મળ્યો છે. પાવર ગ્રીડનો ઓર્ડર મળ્યો છે, એટલે એમાં 4%ની આપણને તેજી જોવા મળી હતી. સિમેન્ટ કંપનીઓએ 50 જેમ ચોમાસું પૂરું થાય એટલે સિમેન્ટ કંપનીઓ દર વખતે ભાવ વધારતી હોય છે, કારણ કે ચોમાસામાં ફેક્ટરીઝના તમામ બાંધકામ, રિયલ એસ્ટેટના તમામ કામકાજ બંધ હોય. હવે કામકાજ શરૂ થાય ત્યારે સિમેન્ટમાં ડિમાન્ડ નીકળે અને એટલે કંપનીએ 50 કિલોની બેગ ઉપર 10 રૂપિયાથી માંડીને 30 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે રિયાલિટી જે કંપનીઓ છે, રિયલ્ટી કંપનીઓ છે, એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો અને સુપ્રીમ કોર્ટે એક રાહતના સમાચાર આપ્યા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટને મંજૂરી આપી છે એટલે એક રાહત રિયલ્ટી કંપનીઓને મળશે. નવા આઈપીઓની વાત કરીએ તો નવા આઈપીઓમાં ખૂબ ગાજેલો, ખૂબ ચર્ચેલો KRN હીટ એક્સચેન્જર્સનો આઈપીઓ લિસ્ટ થયો છે. 118%નું લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. જે શેર હોલ્ડરોને આ જે રોકાણકારોને આ શેર લાગ્યા છે એમને 118%નો નફો થયો છે. KRN હીટ એક્સચેન્જરનો ઇસ્યુ હતો એ 213 ગણો ભરાયો હતો. કંપનીએ 220 રૂપિયામાં શેર આપ્યા હતા અને BSE ઉપર 470 અને NSEમાં 480 રૂપિયાના ભાવે એ લિસ્ટ થયો છે. એટલે KRN હીટના જે રોકાણકારો છે એમને ખૂબ તગડો નફો મળ્યો છે. મિત્રો, ઓટોમોબાઈલ કંપનીઓના જે સેલના આંકડા આવ્યા હતા સપ્ટેમ્બરના 1 ઓક્ટોબરના વિડીયોમાં આપણે કહ્યું તેમાં કેટલીક 3-4 કંપનીઓના બાકી હતા. એના સપ્ટેમ્બર સેલ્સના આંકડા આવ્યા છે. ઇટ્સ અ ગુડ ફિગર્સ આવ્યા છે. મારુતિનું વેચાણ 2% વધ્યું છે. હીરો મોટર ટુ વ્હીલરમાં 19% વધીને આવ્યું છે. આઈસરની રોયલ ફિલ્ડમાં 11%નું વેચાણ વધીને આવ્યું છે. એટલે ઓટોમોબાઈલ કંપનીઓ માટે આ એક સારી વાત છે. અને દિવાળી અને નવરાત્રિના તહેવાર તો આવે છે એટલે ઓટોમોબાઈલમાં ખાસ કરીને દર વખતે નવી ગાડી છૂટતી જ હોય, એટલે ઓટોમોબાઈલ સેક્ટર માટે હવે ઓક્ટોબર મહિનો ખૂબ સારો રહેવાનો છે. બીજી તરફ મિત્રો, મારે વાત કરવી છે F&Oની. સેબીએ F&Oના ટ્રેડિંગ પર કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે. આપને યાદ હોય તો આપણે અગાઉ આ જ વિડીયોમાં ચર્ચા કરી હતી કે સેબીએ F&O ઉપરનો એક રિપોર્ટ જારી કર્યો હતો અને એમાં એમ કહ્યું હતું કે F&O રમનારા 96% લોકો પૈસા ગુમાવે છે, એટલે કે નુકસાન કરે છે. એટલે આ સેબીની બોર્ડ મિટિંગ મળી હતી. ત્યારબાદ એના જે ન્યૂઝ આવ્યા છે કે F&Oના ટ્રેડિંગ પર કેટલાક કડક નિયંત્રણો મૂક્યા છે. એમાં સૌથી પહેલું એ છે કે દર સપ્તાહે એક એક્સચેન્જની ફક્ત એક વીકલી એક્સપાયરી રહેશે. બીજું, ઇન્ડેક્સ વાયદા કોન્ટ્રાક્ટની મિનિમમ વેલ્યુ, ઇન્ડેક્સ વાયદાની કોન્ટ્રાક્ટની મિનિમમ વેલ્યુ 5 લાખથી વધારીને 15 લાખ કરી છે. 1 ફેબ્રુઆરીથી ઓપ્શન બાયર્સ પર અપફ્રન્ટ પ્રીમિયમ લગાવવામાં આવશે. અને આ જે નિયમો જે મૂક્યા છે, સેબીએ જે કડક નિયંત્રણો લાદ્યા છે એનો 20 નવેમ્બરથી અમલ થવાનો છે. આ જે કડક નિયંત્રણો લાદ્યા છે એ બુલ ઓપરેટરોને ગમ્યા નથી અને FIIને પણ ન ગમે, કારણ કે એ લોકો ઓપ્શન ફ્યુચરમાં ખાસ વધારે ટ્રેડિંગ કરતા હોય છે. મિત્રો, હવે આપણે સવાલ એ થાય કે આગામી દિવસમાં, એટલે કે આવતીકાલે શુક્રવાર છે, સપ્તાહનો છેલ્લો દિવસ છે, તો માર્કેટ કેવું રહેશે? તો મિત્રો, હું તમને કહું કે આજે બપોરે જ્યારે આટલું બધું બજાર ઘટ્યું છે, સળંગ 2 દિવસથી અમેરિકાનો ડાઉજોન્સ, નેસ્ડેક બધું ઘટીને આવે છે, ત્યારે આજે પણ બપોરે ડાઉજોન્સ ઇન્ડેક્સ 200 પોઈન્ટ માઇનસ હતો અને ગિફ્ટ નિફ્ટી પણ 500 પોઈન્ટ માઇનસ હતી. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસ હતા. એટલે આજે રાત્રે બજાર કેવું રહે છે અમેરિકાનું, અને ઇઝરાયલ જે છે એ ઈરાન ઉપર વળતો હુમલો કરે છે કે નથી કરતું એ પણ એક સવાલ છે. અને અમેરિકા શું ભૂમિકા ભજવે છે અને રશિયા શું ભૂમિકા ભજવે છે આ યુદ્ધમાં, એના ઉપર નજર છે. એટલે બજાર ઉપર ભારે ગભરાટનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ હું તમને કહું કે FIIના જે ફિગર છે એના ઉપર થોડી નજર કરીએ
તો 1 ઓક્ટોબરે FIIએ 5579 કરોડનું નેટ સેલ કર્યું હતું અને DII છે એ 4609 કરોડનું બાય કર્યું હતું. એટલે મિત્રો FIIનું કોન્સ્ટન્ટ સેલિંગ પ્રેશર ચાલુ રહ્યું છે. મેં ગઈકાલના વિડીયોમાં, ભલે ભારતીય શેર બજાર બંધ હતું, પણ ગઈકાલના જ વિડીયોમાં મેં બજાર નરમાઈ તરફ જવાના 3 કારણો ગણાવ્યા હતા. એમાં સૌથી પહેલું કારણ મિડલ ઇસ્ટની તંગદિલી હતી, બીજું કારણ હતું કે FIIની વેચવાલી આવી રહી છે એ કારણ હતું, અને ત્રીજું કારણ એ હતું કે PMI જે મેન્યુફેક્ચરિંગ જે છે એ 8 મહિનાના તળિયે પહોંચી ગયું હતું. એટલે આ 3 ફેક્ટર્સને કારણે બજારમાં નરમાઈનો ટોન રહેશે તેવું સ્પષ્ટ ઇન્ડિકેશન આપવામાં આવ્યું હતું. પણ FIIની વેચવાલી કેમ આવી, તો મેં આપને કહ્યું કે ચીનમાં રાહત પેકેજ જાહેર થયું છે. એટલે રાહત પેકેજ જાહેર થાય એટલે ત્યાંની જે ઇકોનોમી છે એમાં મજબૂતી આવશે, સુધારો આવશે. એટલે FII જે ચીન તરફથી ખસી ગઈ હતી મંદીને કારણે, એ હવે પાછી ચીન તરફ આકર્ષાશે અને ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ઊંચા વેલ્યુએશનને કારણે પ્રોફિટ બુક કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. પણ મિત્રો, માર્કેટ આજે સારું એવું ઘટ્યું છે. 1700 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે એક સામટો. FIIની વેચવાલી ચાલુ રહી છે. તેમ છતાં આપણે જે સ્ટ્રેટેજી અપનાવીએ છીએ કે સારા સ્ટોકમાં બાય કરવું જોઈએ. લોંગ ટર્મ ઇન્વેસ્ટરે જ્યારે આવો કડાકો કે આવું ગાબડું આવે ત્યારે બાય કરવું જોઈએ. તેમ છતાં માર્કેટ કેટલું ઘટે છે એ પહેલાં જોજો. ત્યારબાદ અને માર્કેટ ઘટ્યા પછી જ્યાંથી બાઉન્સ થાય કે જ્યાંથી રિકવરી થાય ત્યાં તમે સારા સ્ટોક ચૂઝ કરીને બાય કરજો, તો તમને નુકસાન નહીં પડે. હું તમને જણાવું કે નિફ્ટીમાં 25,200નો સ્ટોપ લોસ રાખજો. 25,200નો એક સપોર્ટ લેવલ, ખૂબ મજબૂત સપોર્ટ લેવલ છે. 25,200 તૂટે તો જ નવું વેચવું, અધરવાઇઝ વેચવું નહીં. એટલે નિફ્ટીમાં 25,200 અને સેન્સેક્સમાં 82,400નું જે લેવલ છે એ ન તૂટે ત્યાં સુધી મંદી ન કરવી. એટલે આ બે સ્ટોપ લોસ રાખી અને તમે સારા સ્ટોક બાય કરશો તો આગામી દિવસોમાં તમને 10%નું રિટર્ન મળે અથવા 5%નું રિટર્ન મળે, તમને ઉપર વેચવાનો ચાન્સ મળશે. મિત્રો, આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી અને માહિતીની આપલે કરવા માટે છે. આપ જાણો છો તેમ શેર બજારમાં જે રોકાણ છે એ જોખમી હોય છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, કમેન્ટ્સ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.